મિત્રો, એક માણસને શોર્ટકટમાં કમાવાનો, રૂપિયા કમાવાનો બહુ શોખ હતો. એને એમ જ થાય કે આપણે જલ્દી આ શોર્ટકટમાં કમાઈ લઈએ, જલ્દી શોર્ટકટમાં કમાઈ લઈએ. એટલે એક જણાએ કીધું કે એક કામ કર, તારે હાવ શોર્ટકટમાં કમાવવું હોય ને તો તું હે ને જાદુગર થઈ જા, બરાબર ને, તને શોર્ટકટમાં રૂપિયા આવી જશે. એટલે આ માણસ છે ને જાદુ શીખવા માટે જંગલમાં ગયો. જંગલમાં હાલતો જાય, ઘોર અંધારું થઈ ગયું, કાંઈ દેખાય નહીં. એમાં એમને સામે એક કાકા મળ્યા. કાકાને કીધું કે કાકા, હવે આ સામે ક્યાંય કોઈ જાદુગર રહે છે ત્યાં કને? તો કે હા યાર, જાદુગર રહે છે, હવે થોડે નજીક જ છે ત્યાં કને. પણ ત્યાં કને છે ને એક શેર પણ છે, સિંહ પણ છે ત્યાં કને, એટલે તું ધ્યાન રાખજે એમ. તો આણે કીધું વાંધો નહીં, ઠીક છે. અને એ ત્યાં કને ગયો અને ગમે તેમ કરી અને ડર્યા વગર જાદુગર પાસે પહોંચી ગયો. જાદુગરને એણે કીધું કે મારે ગમે તેમ કરીને આ જાદુ વિદ્યા શીખવી છે. એટલે જાદુગરે કીધું કે પહેલાં એક કામ કર, તું જા, સામે ત્યાં નદી છે 101 મીટર ઉપર, ત્યાં જઈ નાહી ધોઈ અને પછી તું આવ મારા કને. એટલે આણે કીધું વાંધો નહીં. આ નાહવા માટે ગયો, નાહી ધોઈને રિટર્ન આવતો હતો એટલામાં ત્યાં ઝાડીમાંથી ઓલો સિંહ નીકળ્યો અને સિંહ નીકળતાની વેતાના પાછળ પડ્યો. આણે પાછળ સિંહ પડ્યો એટલે દોડતા એ જ્યાં જાદુગર જે રહેતો હતો એ બાજુ એણે ભાગવાનું ચાલુ કર્યું. હવે સામેથી જાદુગરે જોયું કે આના પાછળ સિંહ પડ્યો છે, એટલે ફટાફટથી આવ્યો અને એના પાછળ જે બેગ લટકેલી હતી એ બેગ એણે ત્યાંથી કાઢી અને સિંહના સામે ફેંકી દીધી. અને સિંહ એ બેગમાંથી જે ખાવાનું મળ્યું એ ખાવા માંડ્યો. એટલે આણે કીધું કે ભાઈ, આ સિંહ મારા પાછળ આટલો બધો ભાગ્યો, આમાં શું હતું એમ, તારા પાછળ આટલો સિંહ ભાગ્યો હતો? તો એણે કીધું કે એમાં હું તમારા માટે મીટ લઈ આવ્યો હતો, બરાબર, મટન લઈ આવ્યો હતો ખાવા માટે એમ, બરાબર. તો એણે કીધું કે ગાંડા, તું એક વસ્તુ સમજ, એ સિંહ છે ને તારા પાછળ નહોતો ભાગ્યો, એ તારા થેલીમાં જે ખાવાનું હતું ને એના વાંહે થઈને સિંહ ભાગ્યો હતો. તો એ જ તો તે ઉતારીને ફેંકી દીધું હોત તો ત્યાં કને તો સિંહ તારી પાછળ ન ભાગત ને એમ. પણ હવે આ આખી કહાની પાછળ એ જાદુગર એમ કહે છે કે હવે હાલ હું તને જાદુ શીખાડું. ત્યારે ઓલો માણસ કહે છે ના, મને હવે જાદુ નથી શીખવો, પણ જાદુ જેવી વાત તમે મને કરી દીધી ને, હવે આ વાત મારા માટે કાફી છે. તો એટલે એ કહે છે કે શું કીધું તે? એટલે એ કે તમે મને એમ કીધું, બરાબર, કે આપણે છે ને સમાધાન નથી શોધતા, આપણે વજન ઉપાડીને ફરીએ છીએ, સમજ્યા? પણ જો આપણે સમાધાન શોધીએ ને કોઈ પણ સમસ્યાનું, તો એ સમસ્યાનો હલ નીકળી શકે જરૂર, બરાબર. જો એ મેં બેગ પહેલે જ ફગાવી દીધી હતી સિંહ પાસે, તો હું સિંહ મારા પાછળ દોડત જ નહીં. એવી રીતના આ સમસ્યાઓ છે ને એનું સમાધાન શોધવું પડે. સમાધાન નથી શોધતા ને એટલે જ સમસ્યાઓ આપણાને સ્ટ્રેસ આપે છે હંમેશા, અને હંમેશા ટેન્શનમાં આપણે જીવીએ.